ઘોડાસરથી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે સીધા તેમની પાસે જે પ્રણવ જે રીતની પરિસ્થિતિ થઈ છે એએમસીએ તો વખતે દાવા પણ કર્યા હતા કે એઆઈ આવી ગઈ છે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું શહેરમાં કોઈ જગ્યાએ પાણી ભરાયેલા નહીં જોવા મળે તો આ ક્યાં પરિસ્થિતિ શું કહી રહી છે ક્યાં છે એઆઈ મીટર સિદ્ધાર્થ એ દાવાઓ માત્ર પોકળ સાબિત થયા છે ને એ દાવાઓ છે વરસાદે છે ધોઈ નાખ્યા છે હું જે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદ શહેરના જે ઘોડાસર વિસ્તાર છે તે કહી શકાય કે તેના હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું જોઈ શકાય છે કે કઈ રીતે વાહન ચાલકો જે આવી રહ્યા છે તે રસ્તામાંથી તે રસ્તામાં કઈ પ્રકારની સ્થિતિ છે કે જેમાં અવિરત પાણી અને માત્ર પાણી જોવા મળી રહ્યું છે આવા અમદાવાદ શહેરના માત્ર ઘોડાસર નહીં પરંતુ જશોદાનગર હોય પુનિતા નગર હોય કે પછી વટવાનો જે વિસ્તાર હોય છે આ તમામ વિસ્તાર હું આપણે દ્રશ્યો બતાવવાનું જોઈ શકો છો કે અહીં મસ્ત મોટા આ કેડિલા બ્રિજથી જીવાબાઈ સુધીનો આ રોડ છે એટલે કહી શકાય કે અહીં કોર્પોરેશનનું આ બોર્ડ પણ મારેલું છે અને સાથે એ પણ દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે જે વાહનો આવી રહ્યા છે તે વાહનો પણ કેટલા પાણીમાં અહીં ડૂબેલા જોવા મળી રહ્યા છે એટલે આપણે કલ્પના કરી શકો છો અને જે આપે કહ્યું કે એઆઈ ટેકનોલોજી કદાચ એઆઈ ટેકનોલોજી આ પાણીમાં ડૂબી ગઈ છે એ હું કહી રહ્યો છું કારણ કે ભલે દાવાઓ થયા છે કે અમે આ ટેકનોલોજી લાવશું પરંતુ કદાચ આ એઆઈ ટેકનોલોજી છે આ પાણીએ જે વરસાદે છે તે ધોઈ નાખી છે તે પ્રકારના દ્રશ્યો છે જોઈ શકો છો અવિરત જે વાહનો આવી રહ્યા છે તે વાહનો પણ કેટલા ડૂબેલા આવી રહ્યા છે જોઈ શકો દ્રશ્યોમાં હું જ્યાં ઊભો છું કદાચ હું આગળ નહીં જઈ શકું એ પ્રકારની સ્થિતિ છે કારણ કે જે વાહનો આવી રહ્યા છે તે વાહનો પણ આખા જે પાણીમાં ડૂબીને એ વાહનો છે અહીંથી પસાર થઈ રહ્યા છે એટલે આપ એ કલ્પના કરો કે અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે અમદાવાદ શહેરની જે ગલીઓ છે એની શું સ્થિતિ હશે ચલો આજનો રવિવારનો દિવસ હતો એટલે કહી શકાય કે કદાચ અમદાવાદીઓને ઓછી પરેશાની થશે પરંતુ જો આ રૂટિન દિવસ હોત તો ચોક્કસપણે અમદાવાદીઓને મોટી પરેશાની જોવા મળે તે પ્રકારની સ્થિતિ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે વાહન ચાલક છે તે પોતાનું વાહન અહીંથી ભગાવી રહ્યો છે આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના એ સ્માર્ટ શહેરના અને સ્માર્ટ વિલેજના કે જેને સ્માર્ટ સિટી તરીકે એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યું છે પરંતુ કદાચ એ સ્માર્ટ સિટી એ જ્યારે વરસાદ આવે છે એ વરસાદમાં એ સ્માર્ટ સિટીનું ટેગ છે એ લેક સિટી અને સ્વિમિંગ પુલ સિટી છે તે બની જાય છે તે પ્રકારના દ્રશ્યો છે હર હંમેશા માટે જોવા મળી રહ્યા છે સવારે ઉઘાડ હતો સવારે તડકો હતો પરંતુ બપોર બાદ અવિરત છે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ અને એકાએક બપોરના 3 થી 4 કલાક બાદ વરસાદની તીવ્રતા એ વધી છે તેના જ કારણે આપ જોઈ શકો છો કે જે શહેરના જે રસ્તાઓ છે શહેરના જે મુખ્ય રસ્તાઓ છે જે માર્ગ છે તે આખા સીધા જ છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને અવિરત આમ જ્યાં દ્રશ્યો જોઈ શકાય ત્યાં સુધી માત્ર અહીં પાણી અને પાણી જોવા મળી રહ્યું છે લોકો સાથે જાણવાનો પ્રયાસ કરશું લોકો પણ અહીં બહાર ઊભા છે વાત કરવાનો પ્રયાસ કરશું કારણ કે અમે જે ઊભા છીએ એ મુખ્ય ઘોડાસર 4 રસ્તા કહેવામાં આવે છે અહીંથી આખો કેડિલા બ્રિજ છે તે પસાર થઈ રહ્યો છે પોતાનું વાહન બંધ થઈ ગયું છે અને અહીં ઊભા છે વાત કરવાનો પ્રયાસ કરશું લોકો સાથે કે કઈ રીતની મુશ્કેલી છે તે અમદાવાદીઓ અહીં અનુભવી રહ્યા છે પટેલ ક્યાંથી આવો છો રસ્તો વાહન બંધ થઈ ગયું છે કે શું ના સાહેબ વાહન બંધ નથી થયું અમે લોકો નિકોલથી આવીએ છીએ મારે પોતાને અંદર જ રહેવાનું છે ઓકે કેવું દર વર્ષે પાણી ભરાય છે અંદર દર વર્ષે પાણી ભરાય છે સાહેબ આટલું તો અચ્છા રજૂઆત કરો છો કોર્પોરેટર શું જવાબ આપે ના રજૂઆત નહીં કરતા પણ જે બધા રજૂઆત કરે છે એ પ્રમાણે જોઈએ છે પણ દર વર્ષે કોઈ નિકાલ થતો નથી પાણીનો નિકાલ થતો નથી ના ક્યાંથી આવો છો વડીલ તમે બાપુનગરથી કેટલું વરસાદમાં પાણી ક્યાં ક્યાં રસ્તામાં ભરાયા છે નોર્મલ બધા ભરાવા જ માંડે છે થોડુંક પણ બધી જગ્યાએ આ પ્રોબ્લેમ તો બધી જગ્યાએ પાણીનો રહે જ છે થોડોક વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય એટલે વ્હીકલો બંધ જ થઈ જાય દરેક જગ્યાએ આ વસ્તુ છે ટેક્સ તો ભરો છો ને ટેક્સ તો ભરીએ જ છે ને સાહેબ ટેક્સ નું વળતર શું બધી જગ્યાએ ગાડીઓનો ટેક્સ ભરીએ છે મકાનનો ટેક્સ ભરીએ છે કોર્પોરેશનનો ટેક્સ ભરીએ છે બધા ટેક્સ તો ભરીએ જ છે આપણે ટેક્સનો અર્થ એવો કે વળતર મળે છે ખરેખર તમને આ દેખાતું તો છે નહીં સાહેબ કોઈ વળતર મળતું હોય એવું આપણને એ ચોક્કસ વડીલ અહીંયા આવો આપણે ક્યાંથી આવો છો વડીલ આપ આ એરિયાના છીએ તમે કાકા ભીંજાઈ ગયા છો આખે આખા એટલે દર વર્ષે આ સ્થિતિ હોય છે ઘોડાસર વિસ્તાર આસપાસ કેટલા વિસ્તારો છે આવા દરેક વિસ્તારમાં આટલા ઈસનપુરથી ઘોડાસર દરેક વિસ્તારમાં પાણી તો ભરાય જ છે અચ્છા આપ જોઈ શકો છો કે વાહન ચલાવ્યું છે વડીલ અહીંયા આવો આગળ આવો અહીંયા આવો ક્યાંથી આવો છો તમે ક્યાંથી આવો છો તમે ઘોડાસર જ રહો છો દર વર્ષે આવું પાણી ભરાય છે અહીં ભરાય તો છે ભરાય તો છે રજૂઆત કરો કે છે ખરી એમાં નહીં રજૂઆત તો આમાં એવું છે અહીંયા પમ્પિંગ સ્ટેશન જે ચાલુ થઈ જશે એટલે બધું પાણી જતું રહેશે અચ્છા એ વાત પણ સાચી છે કે આ નાગરિક છે પાણી પમ્પિંગ જતું રહેશે પણ ચોક્કસ લોકો છે પોતાના વાહન ચાલકોને પણ મુશ્કેલી થતી હોય છે આ તો આખી ઇલેક્ટ્રોનિક વાહન છે આખું નુકસાન નથી થતું થાય છે ને નુકસાન આપ જોઈ શકો છો કે આ વાહન ચાલક છે રિક્ષા પોતે ધક્કો મારીને આવી રહ્યો છે શું થયું રિક્ષા બંધ પડી ગઈ
બંધ થઈ તમે તો ગયો. રિક્ષાવાળા કેવા અમદાવાદનો રિક્ષાવાળો તો ફેમસ છે આખા દુનિયામાં. શું ફેમસ એમાં? આ વરસાદે ફેમસ કરી નાખે છે રિક્ષાવાળાને. ભાડા ન મળે, કામ ધંધા ન થાય, શું કર્યું આપણે તે? આ રિક્ષા જાય છે, પાછી રિક્ષા જાય છે. જો પકડો, ભલે પકડો. સાથી. ભલે એ પાણીમાં તળી જાય પણ. હા, હવે ઈ જ રહી ગયું ને. હવે કામ ધંધા બંધ થઈ ગયા, બીજું શું કરવી? રિક્ષા હવે હમી કરવી નહીં તો સુધી હવે કામ ધંધા ન કેટલું થાય. મેન્ટેનન્સ કેટલું થયા વરસાદના સમયે? ઓહો, પૂછોમાં 5,000 100,000 વયા હતા ભાઈ. આજે જે કહે છે કે અમદાવાદની એક કહેવત હતી સિદ્ધાર્થ કે રિક્ષાવાળો, પરંતુ આ ટેક્સ છે નીકળી ગયો છે કારણ કે આ જે વ્યક્તિ છે રિક્ષા લઈને આવી રહ્યા છે કદાચ નુકસાન થઈ રહ્યું છે તે પ્રકારનું કહી રહ્યા છે. આખો રોડ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. હજુ પણ બીજો કોઈ બાજુમાં પમ્પિંગ સ્ટેશન પણ છે અને એ સ્થિતિ છે અમદાવાદની. જી આપની પાસે પરત આવીશું પ્રણવ. તો જે રીતે આપ જણાવી રહ્યા હતા, પરિસ્થિતિ હાલમાં અમદાવાદ શહેરની જુઓ તો બદથી બદતર થઈ ગઈ છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે મોટાભાગના વિસ્તારો અમદાવાદ શહેરના એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોની એક જ ફરિયાદ છે કે કરોડોનો ટેક્સ ભરીએ છીએ, સામે વળતર કંઈ જ નથી. અમદાવાદમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે પ્રકારથી આજે હવામાન ખાતાની આગાહી પણ હતી કે થંડરસ્ટોર્મની સાથે આજે વરસાદ પડશે, તો બપોર બાદથી ધોધમાર વરસાદની શરૂઆત અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે અમદાવાદમાં જેવો વરસાદ થવો જોઈએ તેવો વરસાદ નથી થયો, એટલે લોકોમાં ખુશીનો માહોલ છે કે મેઘરાજાની પધરામણી છે તે અમદાવાદમાં થઈ છે અને હજુ પણ વધુ વરસાદ વરસે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે હવામાન ખાતાની આગાહી છે કે આ અઠવાડિયામાં અમદાવાદ અને ગાંધીનગર જેવા જે તમામ વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે. અને આજની પણ જે પ્રકારથી અમદાવાદ માટે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા, ત્યારે શરૂઆતી વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ રહ્યા છે. વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે. આ વખતે અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને લોકોમાં રોષ એટલા માટે પણ જોવા મળી રહ્યો છે કારણ કે શરૂઆતી વરસાદમાં જ અનેક વિસ્તારના જે રોડ રસ્તા છે ત્યાં પાણી ભરાઈ જાય છે. ખાસ કરીને વેજલપુર જેવા વિસ્તારો હોય કે પછી પોશ વિસ્તારો હોય, પૂર્વ વિસ્તારો હોય, આ તમામ વિસ્તારમાં જે પ્રકારથી શરૂઆતી વરસાદમાં પાણી ભરાઈ જાય છે તે બાદ પ્રી મોન્સૂનની કામગીરી સામે લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે. અત્યારે ધોધમાર વરસાદ છે, રવિવારનો દિવસ છે, જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ છે. વાતાવરણમાં એક પલટો આવ્યો છે અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેમેરામેન સુનિલની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી. 10 કલાકમાં 156 તાલુકામાં વરસાદ, 7 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ, રાજ્યના 20 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ, 48 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. સૌથી વધુ તાપીના ડોલવણમાં 5.7 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. તો ભારે વરસાદની જે આગાહી હતી તે પ્રમાણેનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોની અંદર કલાકની અંદર 1-1 ઇંચ વરસાદ થઈ રહ્યો છે. સુરતમાં વરસાદનો સુપર સન્ડે રહ્યો છે. સુરત શહેરની સાથે સાથે ગ્રામ્યમાં પણ વરસાદ થયો છે. બારડોલીમાં 4.5 ઇંચ, પલસાણામાં 4 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 2.5 ઇંચ વરસાદ. સુરતમાં 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ રહ્યો. સુરતના ઉધનાથી ડિંડોલી જવાનો અંડરપાસ રોડ પર બંધ કરી દેવામાં આવ્યો છે પાણી ભરાઈ જવાને કારણે. મોડી રાત્રે થયેલા ભારે વરસાદને કારણે પણ 3 ફૂટ કરતાં વધુ પાણી ભરાઈ ગયા છે. લોકોને પાણીમાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રના કર્મચારીઓ હાલ સ્થળ પર પહોંચી પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે. જોકે પાણીનો પ્રવાહ ઓસરતો હોવા છતાં સમસ્યા ઓછી થતી નથી જોવા મળી રહી. સમસ્યા હજી પણ યથાવત છે. સુરતમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ ગઈ. વહેલી સવારથી શહેરમાં વરસાદ, સુરતમાં વરસાદને કારણે પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા. પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા. કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. અગાઉ વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ તરફ બારડોલી પંથકમાં બારે મેઘ ખાંગા થયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર બની છે. બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાંથી પસાર થતી જે આ મીંઢોળા નદી છે, મીંઢોળા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ગાંડીતુર બનવા પામી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી નગરમાંથી જે ફાયર બ્રિગેડની રામજી મંદિર નજીકથી એક લો લેવલ બ્રિજ છે, એ બ્રિજ પર પાણીમાં ગરકાવ થવા પામ્યો છે અને આ માર્ગને વહીવટીતંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. સામે પર વ્યારા તરફ જવાના માર્ગને આ જોડતો આ જે લો લેવલ બ્રિજ છે, બ્રિજ ઉપર મીંઢોળા નદીના પાણી ફરી વળતા ધસમસતો પ્રવાહ તમે જોઈ શકો છો કે સોનગઢ અને તાપી જિલ્લાની અંદર જે ધોધમાર અવિરત 24 કલાકથી
વરસી રહેલા વરસાદને પગલે જે હાલ આ મીઠવા નદી એની અંદર પૂરની સ્થિતિ જોતા આ જે દ્રશ્ય જોઈ રહ્યા તો ધસમસતો પ્રવાહ એ મીઠવા નદીનો છે. મીઠવા નદી હાલ એની ભયજનક સપાટીએ વહી રહેતા આ જે નીચાણવાળા વિસ્તારો છે બારડોલી નગરના નદીને કાંઠે આવેલા એ વિસ્તારોની અંદર પૂરના પાણી હાલ પ્રવેશ કરી ચૂક્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. નવસારી પંથકમાં ધોધમાર વરસાદ, ભયજનક સપાટીથી પૂર્ણા નદી માત્ર 2 ફૂટ દૂર છે. ઉપરવાસથી પણ આવ્યા છે ધસમસતા પાણી. પૂર્ણા નદીના જળસ્તરમાં થયો છે વધારો. શહેરના વિરાવળ નજીક પૂર્ણા નદીની જળસપાટી 21 ફૂટે પહોંચી. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. પૂર્ણા નદીની સપાટી વધી જવાથી નીચાણવાળા વિસ્તારના લોકોએ સ્થળાંતર રહેવું. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી પૂર્ણા નદીની સપાટીનું લેવલ વધી જવાથી નીચાણવાળા વિસ્તાર લોકોએ સ્થળાંતર રહેવું. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી નદીનું લેવલ વધી જવાથી નીચાણવાળા વિસ્તારના લોકોએ સ્થળાંતર રહેવા વિનંતી. તો વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, શું પરિસ્થિતિ છે હાલમાં જે રીતે જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે? ચોક્કસથી સિદ્ધાર્થ, જે રીતના ઉપરવાસ અને નવસારી જિલ્લામાં ગત રાતથી જે બેમાર વરસાદ છે, સાર્વત્રિક વરસાદના કારણે નદીઓ જે છે બે કાંઠે વહેવા માંડી છે અને હવે નદીઓ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી જે ટાંગ થઈને નવસારીના ગણદેવી સુધી પહોંચે છે અને ત્યારબાદ દરિયામાં ભળે છે. બીજી બાજુ મહુવા, વાલોડ, સોનગઢ અને સુબીર થઈને જે આવતી નદી જે છે પૂર્ણા નદી એ નવસારી દરિયામાં પડે છે. આ બંને નદીઓની જળ સપાટી હાલ વધી રહી છે. પૂર્ણા નદી જે છે પોતાની ભયજનક સપાટી 23 ફૂટ છે, જે હાલ 21 ફૂટે વહેવા માટે તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે. નીચાણવાળા વિસ્તારના જે લોકો છે એ લોકોને હાલ એલર્ટ કરીને સુરક્ષિત સ્થાને જતા રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. બીજી બાજુ ગણદેવી તાલુકાની પણ અંબિકા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેને કારણે જે બિલ્લીમોરા શહેર છે એના નીચાણવાળા જે વિસ્તારો છે તેને અસર કરશે અને ગણદેવી તાલુકાના જે 15 થી 20 જે ગામો જે છે તે પણ નદી કિનારા વિસ્તારના એમને પણ હાલ એલર્ટ કરવામાં આવી રહ્યા છે સીધે. પરંતુ નવસારી વિરામ લીધો છે. 12 વાગ્યા સુધી વરસાદ બેમાર વરસાદ હતો પરંતુ પાણીની સ્થિતિ સીધા હાલ યથાવત છે. આભાર ભાવિન સમગ્ર માહિતી બદલ. તો પાણીની જે સ્થિતિ યથાવત છે, વરસાદે વિરામ લીધો હોવાથી થોડી આરામની વાત જે છે તે જોવા મળી રહી છે. નવસારીવાસીઓ માટે ફરી ચિંતાના સમાચાર. જિલ્લાની અંબિકા નદીની સપાટી વધી છે. અંબિકા નદી ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. માછીમારો તેમજ નદીમાંથી રેતી ભરીને લાવતી બોટને સ્થાનિકોએ કિનારે લાંગરવાનું કહી દીધું છે. જિલ્લામાં સાંજ સુધી વરસાદનું જોર યથાવત રહેશે તો બિલીમોરા શહેર સહિત અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. નવસારી જિલ્લામાં મેઘો, ઓળગોળ તમામ તાલુકામાં રાત્રે 12 વાગ્યા બાદથી સાર્વત્રિક વરસાદ. હજુ પણ જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ. જિલ્લામાં સરેરાશ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ચીખલી અને વાંસદા તાલુકામાં 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ. જિલ્લામાં સતત સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાના 55થી વધુ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા. તો ઉપરવાસમાંથી વરસી રહેલા વરસાદને કારણે નવસારીની નદીઓની સપાટીમાં વધારો થયો છે. વાંસદા તાલુકામાંથી પસાર થતી નદીઓની સપાટી વધતા કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે. વાંસદા તાલુકાના સારા ગામેથી મહુવાસને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ છે. ચઢાવ ગામથી પલગભાણ ગામે જતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. ઓવરટોપિંગ થતા માર્ગ બંધ. દુબળ ફળિયા સામે સ્મશાન ભૂમિ પાસેના કોઝવે પર પાણી આવી જતા માર્ગ બંધ. દક્ષિણ ગુજરાતમાં ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ. ડાંગમાં પણ સારા વરસાદને પગલે જિલ્લાની મુખ્ય 4 નદીઓમાં પૂરની સ્થિતિ. અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદી બે કાંઠે. સુબીર તાલુકામાં વરસાદને પગલે નવસારીમાં પૂરની શક્યતા. ગિરિમથક સાપુતારામાં ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ, અમરેલી જિલ્લામાં પણ સતત વરસાદી માહોલ છવાયેલો છે. અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બાબરા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદથી કાળુભાર નદીમાં પૂર આવ્યું છે. બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો અમરેલીની અંદર જે છે તે વરસાદ યથાવત જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં સારા પ્રમાણમાં વરસાદને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. બીજી તરફ નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ અથવા તો બે કાંઠે થતી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કાળુભાર નદીમાં પૂર આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. દ્રશ્યો જે છે તે સ્પષ્ટ કરી રહ્યા છે અમરેલીની પરિસ્થિતિ.
તો સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા છે પાણી. જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ. કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ. બારડોલીથી સુરત જવાના મુખ્ય માર્ગ ઉપર ભરાયા પાણી. હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમાં ભરાયા પાણી. પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. પાણીમાં વાહનો બગડ્યા. જીસીબી દ્વારા વાહનોને બહાર કાઢ્યા. દુકાનોમાં ઘૂસ્યું પાણી. તંત્ર ડોક્યું કરવા પણ આવ્યું નથી. પ્રી મોન્સૂન કામગીરી ઉપર ઉઠ્યા સવાલ. આ બે દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે કેટલી હાલાકી સુરત શહેરના લોકોને રવિવારના દિવસે પણ ભોગવવી પડી છે. સામાન્ય રીતે રવિવારના કારણે જે નોકરિયાત જતા લોકો હતા, નોકરી ધંધે જતા, તે બચી ગયા, પરંતુ જે જરૂરિયાતવાળા લોકો બહાર નીકળ્યા હતા તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. વાહનો જે હતા તે બંધ થઈ ગયા હતા.